प्रॉब्लम है, अंदर सॉल्यूशन है। प्रॉब्लम तो है सबके पास, બસ નજરિયે કી હે બાત। આ લાઈનો તમે બધાએ સાંભળી હશે। દુનિયાને ઊંધા ચશ્માથી લોકો અત્યારે જેટલા પરિચિત નહીં હોય એટલા લોકો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી પરિચિત હશે। મારે આજે તારક મહેતાથી તારક મહેતા સુધીની વાત મારા પોતાના દૃષ્ટિકોણથી કરવી છે। એક જમાનો એવો હતો કે જ્યારે લોકો ચિત્રલેખા મેગેઝિન માટે પડાપડી કરતા, અને એ પણ સ્પેશિયલ તારક મહેતાના આર્ટિકલ્સ વાંચવા માટે। જો વધારે શોખીન હશે તો કેટલાક લોકોએ ચિત્રલેખા મેગેઝિન પણ અત્યાર સુધી સાચવ્યા હશે। હું જ્યારે નાનો હતો ત્યારે પણ તારક મહેતા ચિત્રલેખામાં એમના આર્ટિકલ્સ લખતા જ હશે, પરંતુ મારી એ સમયે વાંચનમાં એટલી રુચિ નહીં હોય અથવા એટલી સમજણ નહીં હોય, એટલા માટે મેં એ સમયે તારક મહેતાના હાસ્યલેખો ન વાંચ્યા હોય એ સ્વાભાવિક છે। થોડા વર્ષો પહેલાં મેં સમજતા જ તારક મહેતાનું એક પુસ્તક ખરીદ્યું અને મને વાંચવાનો મોકો મળ્યો ત્યારે મને એ ખૂબ જ આકર્ષી ગયું। આજે મારી પાસે તારક મહેતાના પુસ્તકોનું નાનું કલેક્શન થઈ ચૂક્યું છે। જ્યારે મેં તારક મહેતાનું ખરીદેલું પહેલું પુસ્તક વાંચ્યું ત્યારે મને કલ્પના પણ ન હતી કે જે તારક મહેતા ટીવી સિરિયલ હું જોઉં છું એના કરતાં તારક મહેતાના આર્ટિકલ્સ અને પુસ્તકો મને વધારે પસંદ આવશે, અને એ હાસ્ય વ્યંગમાં ખોવાઈ જવાની અલગ જ મજા મને આવશે। જનરલી મને એવું લાગે છે કે તમે જે વસ્તુ અથવા વ્યક્તિને જેવી જુઓ છો એ પછી ટીવી સિરિયલ હોય કે ફિલ્મ હોય, એની છાપ તમારા મનમાં હંમેશા માટે બેસી જાય છે। પરંતુ જ્યારે તમે કંઈક વાંચો છો, પછી એ ગીત હોય, કવિતા હોય, વાર્તા હોય કે કોઈ નવલકથા હોય, એ પાત્રો જે પેજ પર હોય છે એ વર્ણનોના આધારે તમે તમારા મનમાં તમારી કલ્પના શક્તિના આધારે તમને ગમે એ રીતે રચતા જાઓ છો। એના લીધે એક જ વાર્તા કે નવલકથા હોવા છતાં એના પાત્રો દરેક વાંચનાર વ્યક્તિ મુજબ અલગ અલગ થઈ જતા હોય છે। જેમ કે એક જાડી સ્ત્રીનું વર્ણન લેખકે પોતાની રીતે પુસ્તકમાં કર્યું હોય તો દરેક વ્યક્તિના મનમાં એક અલગ ઇમેજ ઉપસી આવે છે। આ વાતો હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે તારક મહેતાના પાત્રોના વર્ણનો એક સરખા અને કાર્ટૂન પ્રકારના હોવા છતાં દરેક વાંચનાર માટે પોતાની કલ્પના શક્તિ પ્રમાણેના ઉપસી આવે છે। એવું અચૂકપણે કહી શકાય કે દરેક પાત્રોએ લોકો પર અમિટ છાપ છોડી દીધી છે, અને યાદગાર બની ગયા છે એ તમામ પાત્રો દયા, જેઠાલાલ, ટપુ, ચંપકલાલ, માસ્તર હિંમતલાલ, એમની વચલી તરીકે ઓળખાતી દીકરી વચલી, પત્રકાર પોપટલાલ, રસિક સટોડિયું, એનું ગાળગાળવાળું વર્ણન, મટકા કિંગ મોહનલાલ, સિંધી ચંદી રમાણી, દારૂડિયો પંજાબી, માળાના હેમા માલિની તરીકે ઓળખાતા રંજન, અને મારું સૌથી પ્રિય પાત્ર દયાબહેનનો ભાઈ, ટપુનો મામો, અને જેઠાલાલનો એકે હજારા સ્મગલર સાળો સુંદરલાલ। આ તમામ પાત્રો, એમના વર્ણનો અને પાત્રોને બંધ બેસતી નોખી અનોખી વાર્તાઓ કહી સંભળાવતા મહેતા સાહેબ। આ તમામ પાત્રો આપણને હસાવવા માટે હંમેશા ચિત્રલેખા મેગેઝિનમાં અને ત્યારબાદ એમના પુસ્તકોમાં હાજર રહે છે। એક એકથી ચડિયાતી વાર્તાઓ અને પ્રવાસ વર્ણનો જેવી અનેક વાતો અત્યારે મારા મનમાં ફરી રહી છે। બધી વાતો તો અત્યારે કહેવી શક્ય નથી, કારણ કે એના માટે તો તમારે એના પુસ્તકોનો જ આસ્વાદ માણવો પડે। વાત તો થઈ આ તારક મહેતાના રચેલા પાત્રોની, એની સાથે સાથે તારક મહેતાના પુસ્તકોના લેખોના ટાઇટલ્સ પણ કેટલા અદ્ભુત, જેમ કે પાન ખાય પોપટલાલ હમાર, ટેલિફોનનું તાંડવ, વિડીયોનો વાયરો, ચોર મચાએ શોર, પરભવનો વેરી, હતું શું અને ગયું શું, મિસ પાવડર ગલી, સાળો સુંદર કદી સુધરે નહીં, ટપુના બાપની દિવાળી, જેઠાલાલ જેમ્સ બોન્ડ બન્યા, કરાટેની કમાલ, જેલસ જેઠાલાલ સામે રંજનનું મનોરંજન, દાદાએ જોયું સત્યમ શિવમ, ટપુડા પર પ્રેમપત્રો,
બેટાએ બાપની ફિલ્મ ઉતારી, રક્ષાબંધનનું રમખાણ, કન્યાઓ કરાટે શીખો, જેઠાલાલનો જેકપોટ ગધેડો, મામાએ ભાણાને મામો બનાવ્યો, ચંપુ સુલુની ચુગલબંધી. આવા તો બીજા અનેક ટાઇટલ્સ છે જે ખાલી વાંચવાની જ મજા આવે એવું નહીં, અંદરની વાર્તાઓ પણ તમને હાસ્ય અને વ્યંગથી તરબોળ કરી દે. એક એવું હ્યુમર એમના લેખોમાંથી પકડાય છે કે જે વાંચવામાં જેટલું સરળ અને સરસ લાગે એટલું જ લખવામાં અઘરું હોય છે. તારક મહેતાએ જે પાત્ર વિશ્વ રચ્યું છે એમના લેખોમાં, એમાંથી માત્ર 15થી 20% જ ટીવી સિરિયલમાં મૂકવામાં આવ્યું છે એવું મારું એક ઓબ્ઝર્વેશન છે. 80 કે 90ના સાલના એ સમયના પોલિટિક્સ પરના કટાક્ષ એ એમના મુખ્ય વિષય રહ્યા હોય એવું મને લાગે છે. બીજું એક ઓબ્ઝર્વેશન મને એ પણ તારક મહેતાના લેખોમાં જોવા મળ્યું કે એમાં રીડિંગ કરવા માટે તમારે કોઈ સિક્વન્સ ફોલો કરવી જરૂરી નથી. ગમે તે લેખ કે પુસ્તક હાથમાં લઈ અને વાંચવાની શરૂઆત કરી શકાય છે. તારક મહેતાની લખાણની શૈલી એવી છે કે કોઈ પણ લેખની વાત એ પહેલો લેખ હોય એવી રીતે જ એ કરે છે, જેથી વાચકને એવું ન લાગે કે લેખની પ્રસ્તાવના શું છે, વાત શું છે, પાત્રો કોણ છે. ખાસ તો લાંબા પરિચયો પણ તમને એમના લેખોમાં જોવા ન મળે. સીધી અને મુખ્ય વાત એ પણ સમજાઈ જાય એવા નાના પરિચય સાથે. એ સમયના મુંબઈ શહેરનું પણ એટલું જ અદ્ભુત વર્ણન. જેમ આપણે ત્યાં અમદાવાદ શહેરમાં પોળનું મહત્ત્વ અને આખી સંસ્કૃતિ એક છે, એવી જ રીતે મુંબઈ શહેરમાં એ સમયે 80 કે 90ની સાલમાં ચાલી કે ચોલનું મહત્ત્વ અને એ પ્રકારની વ્યવસ્થા હતી. અત્યારે પણ ત્યાં કદાચ અમુક વિસ્તારોમાં ચાલીની વ્યવસ્થા છે અને લોકો રહે પણ છે. મધ્યમ વર્ગની સચોટ અને પ્રેક્ટિકલ વ્યાખ્યા આપવામાં તારક મહેતા સફળ રહ્યા હોય એવું મને લાગે છે. મધ્યમ વર્ગની શું પરિસ્થિતિ હોય છે, એમની જીવનશૈલી શું હોય છે, એમના પ્રશ્નો શું અને કેવા હોય છે, એમના મીઠા અને ખાટા ઝઘડાઓ કેવા હોય છે, એમની વચ્ચે પ્રેમ કેવો હોય છે, એમની એકતા, લાગણી અને સૌથી મોટી વાત તો એ છે કે સર્વધર્મ સંભાવની ભાવના અને અજાણ્યા લોકો સાથે કુટુંબની જેમ રહેવાની વાતો જે તારક મહેતાએ એમના લેખોમાં વર્ણવી છે તે એકદમ સમાજને અરીસામાં એમનું પ્રતિબિંબ દર્શાવતા હોય એવું તાદ્રશ વર્ણવ્યું છે. આમ તો તારક મહેતા વિશેના અનેક વર્ણનો અને વાતો છે જે એમના એક પુસ્તકોમાંથી આપણને મળે છે. જો તમારે આ સિવાયના વધારે પ્રસંગો અને વર્ણનો વાંચવા હોય તો તમારે જાતે જ એમના પુસ્તકોનો આસ્વાદ લેવો પડે અને એમાં પોતે જ તરબોળ થવું પડે. મારી કલમ, વાણી અને વિચારોને વિરામ આપી અને આજના એમના જન્મદિવસે આપણે તારક મહેતાને શુભકામનાઓ આપીએ. તારક મહેતા હજુ પણ આપણી વચ્ચે જ ક્યાંક છે અને આપણને જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે અને આશીર્વાદ પણ આપી રહ્યા છે. અંતમાં હું તારક મહેતાએ એમના પુસ્તકની પ્રસ્તાવનામાં લખેલી એક વાતથી મારી વાતને અલ્પવિરામ આપીશ. એમણે કહેલું કે હું કેટલું જીવીશ એ તો હું કહી શકતો નથી, પણ ટપુ મારા કરતાં વધારે જીવશે એમ હું માનું છું. એવા અનેક વાચકો છે જે ટપુને વાંચે છે પણ તારક મહેતાને નામથી ઓળખતા નથી. આ સાથે હું મારી વાતને અલ્પવિરામ આપું. તારક મહેતા હાસ્યોત્સવનો પર્યાય.